પોરબંદર જિલ્લામાં આજે ધોરણ 12માં સામાન્ય પ્રવાહનું બમ્પર પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં પોરબંદરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 89% જેવું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે। આ શાળાની 2 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું, જ્યારે A2 ગ્રેડમાં 22 વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું હતું। આ વિદ્યાર્થીનીઓને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્વેતાબેન રાવલ અને શિક્ષકગણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને મીઠાઈ ખવડાવી હતી। હાઈસ્કૂલના પ્રિન્સિપલ શ્વેતાબેન રાવલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓની અથાગ મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને કારણે શાળાના પરિણામમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। આ તકે સંસ્થાના પ્રમુખ વિરમભાઈ ગોઢાણીયાએ એવું જણાવ્યું હતું કે દીકરીઓ શિક્ષિત બને તો 2 કુળને તારે છે। ધોરણ 12માં દીકરીઓ શ્રેષ્ઠ પરિણામ લાવી સંસ્થાને ગૌરવ પ્રદાન કર્યું છે। જેવી ગોઢાણીયા હાઈસ્કૂલના શ્રેષ્ઠ પરિણામને પગલે શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। અમારી સંસ્થાનો 12મા ધોરણનું ખૂબ જ સુંદર રિઝલ્ટ આવ્યું છે। અમને અમારી સંસ્થા અને તમામ શિક્ષકો, પ્રિન્સિપાલ મેડમ બધા ઉપર ખૂબ જ ગૌરવ છે। આ સફળતાની પાછળ જ તેઓ પ્રિન્સિપાલ મેડમ તથા તેમની ટીમ વર્કનો મુખ્ય ફાળો છે, તેમને હું અભિનંદન આપું છું। આજે જે વિદ્યાર્થીઓ એને સફળતા મળી છે તેમને અને તેમના પેરેન્ટ્સને બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ભવિષ્યના જે બી કોર્સમાં જવા માગતા હોય અથવા જે બી શિક્ષણમાં ક્ષેત્રમાં જવા માગતા હોય તેમાં તેમને ખૂબ જ સફળતા મળે અને જે રીતના આજે સફળતાનો લાભ જોયો એ લોકોએ અને લીધો એવી જ સફળતાઓ એ લોકોને ફ્યુચર કેરિયરમાં મળે। મને કહેતાં ગૌરવ થાય છે કે અમારી સંસ્થામાં 95%નું રિઝલ્ટ અને તેમાં પણ ડિસ્ટ્રિક્ટ ફર્સ્ટ એ અમારી સંસ્થામાંથી ટોપર છે, એ અમારા માટે ગૌરવની વાત છે। વધારે આ સફળતાની પાછળ મેડમ મારી બાજુમાં જે બેઠેલા છે ભાવનાબેન, એ હંમેશા મને કહેતા આવ્યા છે કે સાહેબ તમે ચિંતા ના કરો। આ વખતે મને જરા થોડી ચિંતા પણ હતી, પણ આજે તેમના પરિશ્રમ, તેની મહેનત, તેમનું વિઝન અને ડેડિકેશન દ્વારા આજે પુરવાર કર્યું કે સફળતા મહેનત કરીએ તો મળી શકે છે। તો આજે ખૂબ જ અમારા માટે આનંદની વાત છે અને હજુ પણ ભવિષ્યમાં આ સંસ્થા બંધાયેલી છે કે કમિટેડ છે કે અહીંયા એજ્યુકેટેડ ટીચર હશે અને સાથે સાથે સારું વાતાવરણ પણ હશે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે આવતે વર્ષે સારું રિઝલ્ટ લેવાના પ્રયત્ન કરશો। ખૂબ ખૂબ આભાર। આજરોજ શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડનું રિઝલ્ટ જાહેર થયેલ છે। અમારી શાળા શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ શાળાનું પણ દર વખતની જેમ ઉચ્ચ પરિણામ જે છે આવેલું છે। અમારી શાળાની અંદર 2 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવેલા છે અને 22 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આવેલો છે। ઓલ ઓવર શાળાનું પરિણામ પણ ખૂબ જ ઉચ્ચ જે છે એ આવેલું છે। આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, અન્ય ટ્રસ્ટીગણ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સર એ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલા છે। આ પરિણામનો શ્રેય હું મારા શાળાના તમામ શિક્ષકશ્રીઓને, વિદ્યાર્થીઓને અને વાલીઓને પાઠવીશ કે આખા વર્ષની આ સુંદર જે છે મહેનત કરી છે એનું આ પરિણામ છે। એમ અમારી શાળા દર વખતની જેમ આ વખતે પણ શ્રેષ્ઠ પરિણામ લઈ આવી છે, એનો અમને ખૂબ જ સંતોષ છે। દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન। આ શાળાની અંદર વિદ્યાર્થીનું આટલું સારું પરિણામ, એમાંય ખાસ કરીને ગામડાની દીકરીઓ કે જે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એ બંને દીકરીઓ પણ અહીંયા A1 ગ્રેડ લઈ આવી છે। એટલે આખા વર્ષ દરમિયાન અમારા શિક્ષકો એમને સંપૂર્ણ કોર્સનું ફોલોઅપ
અને ખૂબ જ પેપર સોલ્વિંગ કરાવી અને આ ઉચ્ચ પરિણામ માટે અહીંયા સ્કૂલ ઉપર જ મહેનત કરાવે છે કે જેથી કરીને અમે આટલું સુંદર પરિણામ જે છે એ લઈ આવી શક્યા છીએ. નમસ્તે, મારું નામ રાણાભાઈ રોશની વિક્રમભાઈ છે અને હું શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઠાણીયા ગર્લ્સ હાઈ સ્કૂલ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. આજે અમારું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલું છે અને એમાં મારો સ્કૂલ ફર્સ્ટ રેન્ક આવેલો છે, A1 ગ્રેડ આવેલો છે અને સ્કૂલ તરફથી પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે. અમારા પ્રિન્સિપલ અને સ્ટાફગણ અને પેરેન્ટ્સ તરફથી પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો છે અને હું હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી તો રોજનું ત્યાં ખૂબ જ સારું વાંચવા માટેનું વાતાવરણ પણ મળી રહેતું અને રોજની 5-6 કલાક વાંચન રહેતું, એટલે સ્કૂલ તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ મળેલો છે અને હોસ્ટેલ તરફથી અને પેરેન્ટ્સ તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ મળેલો છે. ખેતી ના. આપણે મારી બેબી અહીંયા કીર્તિબા કૃષ્ણસિંહ જટવાઈ ધોરણ 12માં ગુજરાતી મીડિયમમાં વિરમભાઈ ગોઠાણીયા ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તેમનો A2 ગ્રેડ આવેલો છે અને સ્કૂલમાં 5મો નંબર આવેલો છે. સ્કૂલ વિશે મારો અભિપ્રાય હું આપું તો સ્કૂલ બહુ સારી છે પોરબંદરમાં અને ગર્લ્સ માટે બેસ્ટ છે. મારી બેબી અહીંયા જ ભણેલી છે અને બેયને સારું રિઝલ્ટ મળેલું છે અને દીકરીઓ માટે બેસ્ટ આ સ્કૂલનું પરફોર્મન્સ બહુ સારું છે, એનો સ્ટાફ બહુ સારો છે અને એના પ્રિન્સિપલ પણ બહુ ખૂબ સારી એવી ધ્યાન આપે છે. શાળાના પરિણામની જો વિગતવાર વાત કરીએ તો રોશની વિક્રમભાઈ રાણાવાયાએ 99.75 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ ક્રમે રહી છે, તો કોમલ રામાભાઈ મોઢવાડિયાએ 98.60 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તેમજ શાળાની અનેક દીકરીઓએ A2 ગ્રેડમાં સ્થાન મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં દીપાલી અર્શીભાઈ વાળાને 98.26 PR, ધારા મેરુભાઈ કેશવાલાને 97.55 PR, કીર્તિબા કૃષ્ણસિંહ જેઠવાને 97.46 PR, ખુશાલી રાજેશભાઈ ઓળેદરાને 97.18 PR, આસ્થા અજીત રાજપૂતને 96.43 PR, જયશ્રી વિરમભાઈ ગોઢાણીયાને 96.43 PR, વિરલ પુંજાભાઈ કુછડિયાને 96.33 PR, ધ્રુવી શિવગર મેઘનાથીને 95.42 PR અને શીતલ નાગાજણભાઈ ઓળેદરાને 94.94 PR પ્રાપ્ત થયા છે. ત્યારે શાળાના ટ્રસ્ટીગણ અને શિક્ષક સ્ટાફ દ્વારા આ તમામ સફળ વિદ્યાર્થીનીઓને તેમની મહેનત અને ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.